વાત કરીશું ભાવનગરથી। ભાવનગરમાં રાજ્યમાં છેલ્લા દિવસોમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો પર આફત તૂટી પડી છે। ખાસ કરીને પાક તૈયાર થઈ ગયો તો તે સમયે પડેલા વરસાદથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ભાવનગર સહિત રાજ્યભરના અનેક જિલ્લાઓમાં મગફળી, કપાસ અને ડાંગર જેવા મુખ્ય પાકને ભારે નુકસાન થયું છે। રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતોમાં અસંતોષ છવાયો છે। કોંગ્રેસ પક્ષે આ મુદ્દે સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રા શરૂ કરવામાં આવી હતી, જે સૌરાષ્ટ્રના અનેક ગામોમાં ફરી દ્વારકા ખાતે પૂર્ણાહુતિ કરશે। આ યાત્રામાં રાજ્યસભાના સાંસદ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પોતે ટ્રેક્ટર ચલાવી જોડાયા હતા। પોતાના વતન ભાવનગર જિલ્લાના લીમડા ગામે પહોંચીને તેમને ભવ્ય જાહેર સભાને સંબોધી હતી। શક્તિસિંહ ગોહિલે સરકારના રાહત પેકેજને ખેડૂતો માટે અપૂરતું ગણાવ્યું હતું અને કહ્યું હતું કે ખેડૂતોને માત્ર બિયારણનો પણ ખર્ચ ન મળે એટલું પેકેજ આપવામાં આવ્યું છે। તેમણે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને ખેડૂતો વચ્ચે આવીને તેમની વેદના સાંભળવા ચેલેન્જ કરી હતી। કોંગ્રેસ સ્પષ્ટ કહ્યું હતું કે જ્યાં સુધી ખેડૂતોના દેવા માફીની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે। ખેડૂતે ક્યારેય ન ભોગવી હોય એવી મુશ્કેલીનો સામનો ગુજરાતનો ખેડૂત કરી રહ્યો છે। મેં ખાસ કરીને જે ખેડૂતોએ ખૂબ મહેનત કરી, પોતાના બાળકને ઉછેરે એ રીતે ઉછેરીને પાક મોટો કર્યો હતો, ક્યારેય એવું નથી બન્યું કે દિવાળી આસપાસ આપણે ત્યાં હંમેશા પાક તૈયાર થયો હોય અને દિવાળીના તહેવારો પતે એ પછી એ પાક લઈ અને લોકો બજારમાં વેચવા માટે ખેડૂતો જતા હોય છે, માર્કેટિંગ યાર્ડોમાં જતા હોય છે। ગુજરાતની મુલાકાત લીધા પછી પહેલી વખત આ દેશમાં પાક વીમા યોજના આપી હતી અને એ સમયે નજીવી પ્રીમિયમ ભરાતું હતું। આપણા ગુજરાતમાં દુષ્કાળ પડ્યો, મેં પોતે પણ એનો લાભ લીધો। ઉત્પાદન થયું હોય એના કરતાં વધારે પાક વીમો મળ્યો હતો। એ વખતે ખેડૂતે